નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। તેમને લાંબા સમયથી પડતર માગણીઓને લઈ ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકો આગામી 1 નવેમ્બર સુધી અચોક્કસ મુદતથી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। આ હડતાલમાં રાજકોટના 700 દુકાનદાર સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ દુકાનો જોડાશે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેના પરિણામે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણની મોટી સમસ્યા ઊભી થશે। દુકાનદારોએ મુખ્ય માગણીઓમાં ખરાબ ઘઉંનું વિતરણ અટકાવ્યું, યોગ્ય કમિશનર અને સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો એ વગેરેનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગુજરાત રેસિંગ મંડળ દ્વારા તેમની મુખ્ય 20 જેટલી પડતર માગણીઓને અંગે રાજ્ય સરકારે સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને પગલે દુકાનદારોએ આ આકરું પગલું ભરવાનો નિર્ણય લીધો છે। રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના આગેવાનો દ્વારા જિલ્લા પુરવઠા અધિકાર અને આવેદનપત્ર આપીને હડતાલની ચીમકી આપવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।